ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. સ્વાગત છે અમારા વિડીયોમાં. તો આજે ગુરુ પૂર્ણિમા છે. તો ગુરુ પૂર્ણિમાના દિવસે બધા જ મિત્રોને, બધા જ ફ્રેન્ડોને હાર્દિક શુભકામના. ખુશ રહો, ખૂબ જ પ્રગતિ કરો, ખુશ રહો એવી શુભેચ્છા. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો જો આપણે ઉઠી ગયા છીએ, આપણે બ્રશ કરી લીધું, ચા પાણી કરી લીધું અને દેશી કહેવાય કારેલા હો પાછા. દવા વગર પાકેલો અને આ ઓમિયાની નદીમાં જ થઈ છે પાછા. બહુ બધા ઓમિયા નદીમાં જ લાવો વેણી. મસ્ત શાક બનાવ. વિધિ તો જુદો બનાવવા બેઠી હે. વિધિ તાર જુદું બનાવવાનું હોય ને. પેલા તો ખાવાના નહીં કે બનાવવાના નહીં. નદીના દેશી કારેલા. તો જય માતાજી મિત્રો. તો જો આપણે કારેલાનું શાક બનાવવા બેઠા છીએ. કારેલા ખાવા જરૂરી છે બહુ શરીર માટે. આ એક અમારા ભાઈ છે, એને કશું ભાવતું નહીં. જો એને કોઈ ચીજ ભાવતું નહીં. કારેલા થોડું ઘણી કડવાશ જવી જરૂરી છે શરીરમાં. જો આપણે હવે કારેલાનું શાક બનાવવા બેસી જઈએ. તો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે. કારેલાનું શાક, ને રોટલી. આપણે હવે જમી લઈએ. વિધિ તે ખાધું? વિધિ તે ખાધું? કેવું શાક થયું? નંબર વિધિ કે મને કડવું લાગ્યું લગી રે. કડવું છે? મસ્ત હશે શાક. નીકળ્યો લોહી આવ્યું. ફોટો એ નહીં લાગતો, ફોટો અરે લાગે. થયો અજવાળું આવવા દે તો મને દેખાય. અરે બીજો ચોય નહીં. હે બીજો ચોય નહીં. નીકળી ગયો છે. નીકળી ગયો. એમને શું કોટો કાઢવા બેઠા હતા તમે જોયા વગર? કોટો વાજો ફોટો તો પગ નહીં મેળાતો. આજે જોઈ લો ફેર. યાડીને જો થર પડે. દુખાય? વળી પાછા આયા. દેખાતો છે ને કોટો? એ જોઈ છે. જડ્યો કાઢો તમે. તો મિત્રો આપણે માલપુઆ બનાવવા બેસીએ છીએ. જેવા આવડે છે જોઈ લઈએ. કદી બનાવી નહીં, પહેલી વાર બનાવીએ છીએ. તો જો મિત્રો આપણે માલપુઆ બનાવ્યા છે. આ ગુરુ પૂનમ હતી એટલે જેવો માલપુઆ બન્યો છે કમેન્ટ કરજો. સારો બન્યો છે કે નહીં બન્યો, બનાવતા આવડ્યો છે કે નહીં આવડ્યો કમેન્ટ કરજો. તો પહેલી વાર બનાવ્યો છે.